નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 8 છાલ, છોતરા અને ગોટલા સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું. જેની પહેલો છે વિકલ્પો. તો પહેલો વિકલ્પ જોઈએ, લેખકના માટે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? ઓપ્શન સી, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. મિત્રો, જે સાચા ઓપ્શન છે એ હું બોલીશ, તમારે જે છે ગુજરાતી નોટબુકની અંદર સ્વાધ્યાય લખી લેવાનું રહેશે અને તમામ વિષયના સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. વિકલ્પ નંબર 2, વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવંશ થઈને શું અર્પણ કરીએ છીએ? તો ઓપ્શન ડી, ગોટલા. પ્રશ્ન 3, લેખકના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? તો ઓપ્શન એ, બી, સી, બગીચાની અંદર પણ, શાળાના વર્ગની અંદર અને થિયેટરની અંદર. ત્યારબાદ જોઈએ ચોથા નંબરે, ઓલિમ્પિકવાળાને કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તો ઓપ્શન સી, કેળાની છાલ ફેંકવાની. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન જોઈએ, અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? લેખક કહે છે કે ઓલિમ્પિકવાળા કેળાની છાલને સ્પર્ધા રાખે તો ભારતીયોને જ સુવર્ણચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને ચેલેન્જ કરી કે તાકાત હોય તો તમારા અને તેમની માએ શેર સૂંઠ કાંધી હોય તો ઓલિમ્પિકવાળા તમે છાલ ફેંકની સ્પર્ધા રાખો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી? જવાબ, લેખક જીવદયા પ્રેમી છે. આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ તેની પોટલીવાળી ખિસ્સામાં મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની જે કચરા પેટી દેખાય એમાં ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને ખોરાક માટે કેટલું ચાલવું પડે? કીડીઓ બિચારી થાકી છે એટલે આપણે એમના પર દયા કરી તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યની અંદર ઉત્તર લખવાનું રહેશે. પહેલું છે, જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? જોઈએ જવાબ, આપણે ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં ઠાલવી દઈએ છીએ. પરંતુ આપણે રહ્યા જીવદયા પ્રેમી. આપણે સિંગના ફોતરા ફેંકીએ ત્યારે કીડીઓનો સપરિવાર સાથે આવે છે. એ બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરાપેટી સુધી જવાની, એ થાકી ન જાય એમ વિચારી એના પર દયા કરી આપણે ફોતરાની હોમ ડિલિવરી કરીએ છીએ. લેખક આમ કહીને ગમે ત્યાં જે છે કચરો ફેંકવાની નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણે કૂટે ઉપર હળવો જે છે કટાક્ષ પણ કરે છે. પ્રશ્ન 2, છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? જોઈએ જવાબ, આ પાઠમાંથી મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી. જે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય. આથી આપણે મંદિરો અને તેની આસપાસ પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાં કચરો ન કરવો જોઈએ. જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવા જોઈએ. તેનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેંકવી. ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા, તેને રસ્તામાં આવતા જતા કચરાપેટી દેખાય એમાં નાખી દેવા જોઈએ. ઘર, સ્થળો, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છતા રાખવા એ આપણી ફરજ છે. આ વાતને લેખકે દ્રષ્ટાંતો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણે આવી અણઘડ કુટીઓને દૂર કરવાની વાત પણ કરી છે.